નમસ્કાર મિત્રો ગોંડલમાં જે નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ગણેશભાઈ ગોંડલે જે કંઈ ઉમેદવારી નોંધાવી છે તો તે ચૂંટણી આજે છે, તમે બધા જાણતા જ હશો અને આ ચૂંટણીનું રિઝલ્ટ શું આવવાનું છે તેની વાત કરીએ અને અત્યારે જે ચૂંટણીમાં માહોલ છે તેની વાત કરીએ તો મિત્રો અત્યારે જે કંઈ માહોલ છે તેમાં પડાપડી થઈ રહી છે મત દેવા માટે। જેટલી પડાપડી આપણે જે કાંઈ આ પાર્ટીઓને લાવવા માટે કરતા હોઈએ છીએ એટલી જ પડાપડી અત્યારે હાલ ગોંડલમાં આજે નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે તેની માટે થઈ રહી છે। તો મિત્રો તમે અનુમાન લગાવી શકો છો કે આપણે બધા જે વાત સાંભળીએ છીએ કે ગોંડલમાં આમ છે પરંતુ એવું કંઈ છે નહીં। અને વાત કરીએ તો ગોંડલની પ્રજા ગણેશભાઈ વિશે શું કહે છે તે આગળ વિડીયો બતાવીશું અને ચૂંટણીમાં અત્યારે કેવો માહોલ છે તે પણ તમને અમે લાઈવ બતાવવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક એક મારા વાલીડા કરી દેજો। અને મિત્રો વાત કરીએ જે ગણેશભાઈ ગોંડલ વિશે અને ગણેશભાઈ ગોંડલ છે તેની વિશે ગોંડલની પ્રજા એવું કહે છે કે ગણેશભાઈના દિલમાં ગોંડલ છે અને ગોંડલના દિલમાં ગણેશભાઈ છે। કેમ કે ગમે તેવી ગોંડલ ઉપર આફત આવી હોય કે ગમે તે પ્રશ્ન હોય તો ગણેશભાઈએ ક્યારેય પાછો પગ નથી કર્યો। તે તમે બધા લોકો જાણતા જ હશો। અને જે આ વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા તે વ્યક્તિઓ પણ એવું કહે છે કે ગણેશભાઈએ ક્યારેય કોઈ પણ મુસીબતમાં જ્યારે ગોંડલ ફસાયું હોય ત્યારે તેમણે પીછેહઠ નથી કરી અને આ ચૂંટણી છે એ ભલે ગણેશભાઈ જેલમાં રહ્યા પરંતુ જીતશે તો ગણેશભાઈ જ જીતશે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આગળ હું તમને વિડીયો બતાવવાની છું કે આજે પ્રજાના ઇન્ટરવ્યૂ છે અને તે શું કહે છે અને અત્યારે ચૂંટણીનો લાઈવ માહોલ કેવો ચાલી રહ્યો છે। અત્યારે મિત્રો વાગ્યા હશે કદાચ 1 તો 1 વાગ્યાનો સમય છે, બપોર વચ્ચેનો સમય છે અને આટલો ભાદરવા મહિનાનો તડકો છે છતાં પણ મતદારો ઉપર પડી રહ્યા છે અને મત પોતાના આપી રહ્યા છે। તો ગણેશભાઈ ગોંડલમાં કંઈક એવું હશે ત્યારે જ આ આટલી લાઈનો અને આટલી પડાપડી છે। તો મિત્રો જુઓ આગળનો વિડીયો।